પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે હાલાકી ભોગવી રહ્યા છે। કોલેજના અભાવને લઈ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં અભ્યાસ તેમજ પરીક્ષા આપવાની ફરજ પડી રહી છે। તો કોલેજ માટેની જગ્યા મંજૂર થઈ હોવા છતાં બાંધકામ કરવામાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ પરીક્ષા સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જેના લીધે એબીવીપીના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી। અને 600 થી વધારે વિદ્યાર્થીઓ છે, છતાંય કોલેજ પ્રશાસન પાસે કોઈ પણ પ્રકારની એમને બેસાડવાની કે કોઈ પણ પ્રકારની સુવિધાની વ્યવસ્થા નથી। તો વિદ્યાર્થી મિત્રોને આ પ્રકારની તકલીફ ક્યાં સુધી ભોગવશે? શું પ્રશાસનને આંખ નથી સુગડતી? કેટલા વર્ષો વીતી ગયા, કદાચ એકાદ વર્ષ હોય તો આપણે એવું પણ સમજીએ કે એના કામમાં લેટ છે, પણ 9 વર્ષોથી જ્યાં કામ બંધ પડ્યું છે એ કોઈ પણ પ્રકારની યોગ્ય બાબત નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીં આવીને ઉગ્ર રજૂઆત કરે છે અને જ્યાં સુધી આ કામ નહીં લેવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ વિષય મૂકશે નહીં અને આગામી સમયમાં પણ આની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। અને વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે સરકારને કે ઝડપીથી આ વિષયને જોવામાં આવે।